करो। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। आमनर रसूल बिमा उन्ज़िल इलैहि मिर रब्बिहि वल मुमिनून कुल्लुन आमन बिल्लाहि وملائكته وكتبه ورسله لا نفرق بين أحد من رسله وقالوا سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير لا يكلف الله نفسا إلا وسعها لها ما كسبت وعليها ما اكتسبت ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا مولانا محمد وبارك وسلم सलात व सलाम अलैका या रसूल अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम। હવે આપણી કિતાબના અંદર આ રબીઉલ અવ્વલ મહિનો છે। આપણા નબી પાક હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા अलैहि वसल्लम દુનિયાના અંદર 11મી રાતા 12મી રબીઉલ અવ્વલના સવારમાં સુબહ સાદિકના વખતમાં અલ્લાહના હબીબ રસૂલ ખુદા સલ્લલ્લાહુ તાલા अलैहि वसल्लम દુનિયાના અંદર તશરીફ લાયા હતા। આપની માના સિકન મુબારકથી દુનિયાના અંદર આપ જન્મ લીધો તો આપણા આકાએ એ આ રબીઉલ અવ્વલ મહિનો છે। તો આ રબીઉલ અવ્વલ મહિનાના અંદર પીર મશાયખ બાવાએ આપણને ઘણી મોટી ફજીલત બતાવી છે। અને એ તો આપણા હાલમાં ઘણા જગ્યાએ થતું છે કે નબી પાક સલ્લમની હર ઇસ્લામની હર 11મી મોમિન મુસલમાન ભાઈ લોકોના ઘેર નિયાઝ થાય છે। એ નિયાઝના અંદર બાવાએ આપણને તાકીદ કરી કે દૂધમાં ચોખા ફાતિહા કરી ગળપણ જુએ મીઠાશ જુએ યાની શીર આપણે ખીર બનાવીએ છીએ અને એ ખીર બનાવે અમારા આકા સલ્લલ્લાહુ अलैहि वसल्लम ની બારગાહે રિસાલતના અંદર એનો સવાબ પેશ કરો તો અલ્લાહના ફજલો કરમથી દુનિયાના અંદર આપણે એ સવાબનું કોમ કરીએ છીએ અને એ સવાબનું કોમ અલ્લાહ તાલા પોતાના પ્યારા હબીબ સલ્લલ્લાહુ તાલા अलैहि वसल्लमના વસીલાથી એમની મુબારક નામના બરકતથી मैदाने मैशरना अंदर पासू मळी जाए। જેટલી મોટી ફજીલત છે
તો રબીઉલ અવ્વલ મહિનો ઘણો મોટો બુજુર્ગી દાડો છે. આ મહિનાના અંદર પીર મશાયખ બાવાએ લખ્યું છે કે બને એટલું પોતાની જબાનથી દુરૂદે પાક ભરી અને હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહના અંદર પેશ કરવાની. તો આપણે બયાન ચાલુ કરીએ એના પહેલા દુરૂદે પાક પડી લો. અલ્લાहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मोहम्मद बारिक वसल्लम सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम. હવે દુનિયાના અંદર અલ્લાહ તાલાએ 1,23,000 કમ બેસ અંબિયા કિરામ અલૈહિ સલાતુ સલામ દુનિયાના અંદર તશરીફ લાયા. હજરત આદમ અલૈહિ સલામ થી લઈ 1,23,000 કમ બેસ અંબિયા કિરામ અલૈહિ સલાતુ સલામ દુનિયાના અંદર અલ્લાહ તાલાએ पैगंबर નબી બનાવી મોકલ્યા. તો હૌદી છેલ્લામાં છેલ્લા આખિરુજ જમાન નબી કે આપના બાદ દુનિયામાં કોઈ નબી આવવાના નથી એવા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના હબીબ રસૂલે ખુદા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ તશરીફ લાયા દુનિયાના અંદર. તો બાવાએ કિતાબના અંદર લખ્યું છે કે હજરત આદમ અલૈહિ સલામની ઉમ્મતના માટે કેવા વિચારો હતા, હજરત ઇબ્રાહીમ અલૈહિ સલામની ઉમ્મતના માટે કેવા ફેસલા હતા. એ રીતે કલમનું બયાન છે. તો આપણે કલમનું બયાન પીર મશાયખ બાની કિતાબથી પઢીએ કે देखो ने आदम ये सुल्तान रे अंबिया रब आपदी जात ये नूर रे करिया. अय आदम अलैहि सलाम जो हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम तमाम अंबियाओना सुल्तान છે. अल्लाह जल्ले जलालहू પોતાના મુબારક નૂરના અંદરથી हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम નું મુબારક નૂર અલ્લાહ તાલાએ બનાવ્યું. અલ્લાહના નૂરમાંથી નૂર આ બનાવ્યું. સૌથી પહેલા નૂર બન્યું હોય તો નૂરે મોહમ્મદી જે આપણા નબી પાક સલ્લમ ઘોર સબોસુ કિયા એ નામા હૈ સફાદ સગલે જીવો કાઢોમાં કે અલ્લાહ પાક ને આ બ્રહ્માંડ અલ્લાહ જલ્લે જલાલહુ સિવાય કોઈ ન હતું. અલ્લાહની જાત સિવાય કોઈ ચીજ હતી નહીં. એ સમયે અલ્લાહ પાક ને પોતાના મુબારક નૂરના અંદરથી આખિરુજ જમાન નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું નૂર મુબારક અલ્લાહ તાલાએ બનાવ્યું. અને તમામ જીવો અવ્વલથી લઈને આખર સુધી જે તમામ જીવો આવવાના છે દુનિયાના અંદર એ તમામ જીવોની સફાત આપણા પ્યારા આકા હજરત નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ કરશે. તમામ જીવોની સફાત બે જગના બાદશાહ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ કરશે શફાત. તો સફાતનો તાજ અલ્લાહ તાલાએ આખરી નબી સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના શિર મુબારક ઉપર આલ્યો. અરસ અને કુર્સી લોહો કલમ રે કેની ઓનું બાજ કીતી સુરકર રે લેની. પીર મશાયખ બાવા શું લખે છે કે સૌથી પહેલા નૂર બનાવ્યું નૂરે મોહમ્મદી અલ્લાહ તાલાએ. એના બાદ અલ્લાહ પાકને શું પેદા કર્યું? અર્શ અને કુર્સી લોહ અને કલમ આ બધું જ એના બાદ અસ્તિત્વના અંદર આવ્યું. બાકી નૂરે મોહમ્મદીના પહેલે કોઈ ચીજ અલ્લાહ તાલાએ બનાવી નથી. कलम को पैदा कर हुक्म रे पढ़ाया लिख रे कलम ऐसा रे बताया. अल्लाह पाक ने कलम न बनाया बाद इन्हें हुक्म કર્યો કે એ કલમ તું મારા હુકમ પ્રમાણે મારા આદેશ પ્રમાણે હવે તું લખવાનું કામ ચાલુ કર. આ અલ્લાહનો હુકમ છે. તો કલમ રે દહેશત છું એ સુનકર રે રહી 1000 બરસ કે યુ મુદ્દત રે ગઈ. અલ્લાહનો આદેશ ઓભળી કલમ વિચાર કરવા માંડી અને ડરી જઈ. અલ્લાહના ખોફથી ડરી જઈ. અલ્લાહ પાકને હુકમ કર્યો કે કલમ લશ. તો કલમ બી વિચાર કરે છે કે શું લખું. અલ્લાહના ખોફથી કલમ ડરી જઈ. 1000 વર્ષ સુધી કલમ કોઈ બોલી ના. ખાલી અલ્લાહનો હુકમ આવ્યો કે કલમ તું લખવાનું કામ ચાલુ કર. બાકી હવે શું લખવું એ અલ્લાહના હુકમથી ડરી જઈ. બાવા લખે છે કે 1000 વર્ષ સુધી કલમ ખામોશ થઈ જઈ. क्या लिखूं इतना बात बोली मो कलमा इतनी अरज की थी जान रे मन मो. 1000 વર્ષના બાદ કલમને જીગર કરી, હિંમત કરી અને કલમને અલ્લાહની બારગાહના અંદર દુઆ કરી, અરજ કરી યા બારી તાલા શું લખું. વિચાર કરો. કલમ भी વિચાર કરે કે શું લખું. વહદાનિયત હુકમે રબ लिख ले तू मेरी भी बुजुर्गी मेरी तू लिख ले वो तेरी.
अल्लाह पाक नो हुक्म आयो के कलम मारी वहदानियत कुदरतनी वहदानियत लख मारी मोटाई अने मारी बुजुर्गी विषे विस्तारित तू लख। कौन कलम ने पूछा नाम तेरे पास सही चुप रह अदब कर कलम आपे यू इलाही। હવે કલમ શું કહે છે? અલ્લાહ પાકની બારગાહના અંદર શું અરજ કરે છે કે યા રબ્બુલ આલમીન, એ બારી તાલા તારા નોમ હાથી જે મુબારક નોમ છે એ શું છે? તો અલ્લાહ પાકને ફરમાયું કે એ કલમ ચૂપ થઈ જા, અદબ જાળવ। અલ્લાહ પાકને શું હુકમ કર્યો કે એ કલમ ચૂપ થઈ જા। જાણે કલમ એમ કહે છે કે અલ્લાહ તારા નોમ હાથી કયું નોમ જોડાયેલું છે? તો અલ્લાહ પાકને ફરમાયું કે ચૂપ થઈ જા, અદબ જાળવ, નોમ મુબારકની અદબ જાળવ। તો વિચાર કરો, સૌથી પહેલા અલ્લાહ તાલાએ પોતાના નૂરમાંથી નૂર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું મુબારક નામ અલ્લાહ તાલાએ આ નૂર બનાવ્યું હતું। તારીફ રે સેતી એ નામ હે લેના અદબ હો બિન કલમ ઉસકુ ના કહેના। અલ્લાહ પાક શું ફરમાવે છે કે મારા નામ હાથી જેમનું નામ છે એમની તારીફ કરો। એ કલમ તેઓની બેઅદબી થાય એવી વાત ક્યારે ઉચ્ચારવી नहीं। ये नाम के साहब को जो पैदा ना करता तो पैदाश तेरी कलम मन ना धरता। नारे करता अरश कुर्सी जमीरे आसमाना तब हुक्म सु रब की यारे बयाना। कलकदरे सारी उस नाम सु बनाए यता सुनारे कलम ने तब बुझीरे बनाई। હવે કલમ ના અલ્લાહ પાક શું કહે છે કે કલમ હવે તું ઓભળ, તે સાહિબે જમાલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને પેદા કરવાનો મારો કોઈ મકસદ ના હોત તો તું વજૂદમાં જ ના આવી હોત। અગર હું દુનિયાના અંદર સૌથી પહેલા નૂર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું અગર હું નૂર પેદા ના કરોત તો તારું વજૂદ भी ના હોત, ના અરશે આઝમ હોત, ન કુર્સી હોત કે ન આસમાન કે ન જમીન, કોઈ પણ ચીજ વસ્તુનું વજૂદ ના હોત। એટલે અલ્લાહ પાક શું ફરમાવે છે કે હું મારા આખરી નબીને ના પેદા કરતો તો દુનિયાના અંદર કોઈ ચીજનું વજૂદ ના હોત, અવ્વલથી લઈને આખર સુધી। નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અંદરથી તમામ ચીજને બનાવવામાં આવી, તમામ શયને બનાવવાના અંદર આવી। અલ્લાહ પાક જ્યારે આ પ્રમાણે ફરમાયું ત્યારે કલમે નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બુઝુર્ગી જાણી। કલમને બી ખબર નથી પણ એ બુઝુર્ગી અલ્લાહ તાલાએ બતાવી કે મારા હબીબની આ બુઝુર્ગી છે। તાણે કલમને ખબર પડી કે ભાઈ નૂરે મોહમ્મદી શું ચીજ છે। तब अर्श के आसपास कलमे लिखिया बुजुर्गी मंदर सिताबरे चलिया। इना बाद अरसे आजम ने आजू बाजू कलम ने अल्लाह पाक ने मोटाई और बुजुर्गी लखवानु चालू करी दीधुं। अरसे आजम ना कोरे मरे अल्लाह ताला नी जे मोटाई और बुजुर्गी से अल्लाह पाक ने एक कलम ने लखवानु चालू कर्युं। भी हुक्म रे कलम को लिख लोह के आसपास आ कलम ने कीती फिर अरज हो आप दासा कि क्या मैं लिखूं यूं कलम ने बताया लिख इलम ने पैदाश मेरी रब ये दिखाया। હવે વિચાર કરો, કલમ પૂછે છે કે યા રબ્બુલ આલમીન શું લખું તો અલ્લાહ પાક હવે ફરમાવે છે કે આ રીતે લખ। અલ્લાહ કલમને લખવાનો ફરીથી હુકમ આલ્યો કે એ કલમ લોહના આસપાસ લખ, લોહે કલમના આજુબાજુ લખ। કલમે નરમી સાથે અરજ કરી એ બારી તાલા શું લખું? કલમને બહુ નરમાશથી અરજ કરી અલ્લાહની કુદરત આગળ કે અલ્લાહ શું લખું? तो अल्लाह जल्ले जलालहू ने कलम ने कीधु कि अल्लाह पाक ने जल्ले जलालहू मने पैदा करी अने इलम आप्यो कि लश कि मने अल्लाह तालाए पैदा करी अने अल्लाह तालाए मने इलम आप्यो। ते इल्मना कारणे हूँ अल्लाह जल्ले जलालहू ने ओळखी शकूं छुं। आपणे अल्लाहने ओळखवो होय तो आपणा अंदर इल्म होय तो ज ओळखी शको। अक्कल तो अल्लाह तालाए घणी आली होय પણ અલ્લાહ તાલાએ ઇલ્મ જ હાસિલ ના કરી હોય તો અલ્લાહ સુધી પહોંચી ગયો ના પહોંચી ગયો। તો એવી રીતના કલમને અલ્લાહ હુકમ કર્યો કે તું લશ, ઇલ્મના કારણે અલ્લાહ તાલાને તું ઓળખી શકે। ऐसा तो रब है सूरी जनहारा एक तल दिल थी ना राखे बिसारा। આપણો રબ ઘણો મહાન છે, આપણો પાલનહાર આપણી દરેક જરૂરિયાતને પૂરી પાડે છે। આપણો અલ્લાહ, આપણો ખાલિક આપણી ધોરી નસથી પણ વધુ નજીક છે। આપણો સર્જનહાર ને હર ઘડી દિલથી યાદ કરો। પીર મશાઈખ બાવા લખે છે કે અલ્લાહની જાતને હર વખત યાદ કરો। રે તુહી लिख कलम पैदा किए बाद हुक्म पढ़ाया आप रे बाद हुक्म पढ़ाया आप।
नाम नबी जी देख अचरत भया, बुजुर्गी के ताप रे बुजुर्गी के ताप। गुरुदेव पाठ करो। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद व बारिक व सल्लिम। तू लिख ले कयामत तक खलकत रे मेरी, तब कलम ने लिखी सब बात रे सवेरी। હવે ફરીથી અલ્લાહનો હુકમ આવ્યો કે અલ્લાહ પાક ફરમાવે છે કલમને કે હવે લખવાનો હુકમ કર્યો કે એ કલમ લખી દે કે આજ દિવસથી લઈ કયામત સુધી જે પણ ખલકત પેદા થવાની છે તેમના વિશે લખી દે કે અલ્લાહ જલ્લે જલાલુના આદેશ પ્રમાણે કલમે તમામ બાબત વિશે લખવાની શરૂઆત કરી। અલ્લાહ પાકને શું ફરમાયું કે એ કલમ લખી દે કે આજથી મોડી કયામત સુધી જેટલી ખલકત પેદા કરવાની છે એ તમામની જે भी अल्लाह ताला नो हुक्म हो ये प्रमाणे तू लखी दे। लिख उम्मत आदम की जय फरमा बरदारा, वे जन्नत ने गुनेगार वे दोजक रे अंदरा। अल्लाह पाक ने शू फरमायु कलम नो हुक्म कर्यो के कलम लखी दे के हजरत आदम अलैहिस्सलाम ની ઉમ્મતમાં જે લોકો ફરમાત બરદાર હશે, હજરત આદમ अलैहिस्सलाम જે અશરફુલ મખલુકાતના બાપ સૌથી પહેલા અલ્લાહ તાલાએ બનાયા હોય તો દાદા આદમ अलैहिस्सलाम ને બનાયા। तो बाबा एम लखे छे के अल्लाह पाक नो हुकम ए छे कलमना ऊपर के हजरत आदम अलैहिस्सलाम ની ઉમ્મતના અંદર જે લોકો ફરમાબરદાર હોય, જે અલ્લાહનો હુકમનું પાલન કરવા વાળા હોય, જે લોકો હક રાહ ઉપર હોય, જે લોકો અલ્લાહની ઇબાદત કરતા હોય તેઓ માટે જન્નત છે અને જે લોકો ગુનેગાર છે તેઓ માટે દોજખ છે। અલ્લાહ તાલાએ શું હુકમ આપ્યો કે કલમ લખી દે જે આદમ अलैहिस्सलामની ઉમ્મત અલ્લાહની જે ઇબાદત કરશે, અલ્લાહના હુકમનો માનશે, જે હક રસ્તા ઉપર રહે એના માટે જન્નત છે અને જે ગુનેગાર છે ઉમ્મત એના માટે જહન્નમ છે। આ આદમ अलैहिस्सलामની ઉમ્મતનો ઉલ્લેખ થયો। હવે બીજા નબીનો ઉલ્લેખ થાય છે। હુકમ ખાલિકને ऐसा रे करिया, कलम ने लिखना वैसा मन रे दरिया। જે પ્રમાણે અલ્લાહ પાકનો આદેશ આવ્યો એ પ્રમાણે કલમને લખી દીધું। बी उम्मत रे नूह नबी हो के रे, बी इब्राहिम नबी की जे उम्मत अनेरी, बी उम्मत जे मुझसे नबी की कहावे, बी उम्मती से नबी की ऐसे रीत किया जावे। હવે હજરત નૂહ अलैहिस्सलाम ની ઉમ્મતનો વારો આવ્યો, હજરત ઇબ્રાહિમ अलैहिस्सलाम, હજરત મૂસા अलैहिस्सलाम ની ઉમ્મત અને હજરત ઈસા अलैहिस्सलाम ની ઉમ્મતનો ફેસલો આવ્યો। જાણે હજરત નૂહ अलैहिस्सलाम ની ઉમ્મતનો ફેસલો પણ હજરત આદમ अलैहिस्सलाम ની ઉમ્મત જે રીતે છે એ રીતે લખી દે કે અલ્લાહની જે ઇબાદત કરે, અલ્લાહનો હુકમ જે માને, જે હક રસ્તા ઉપર એના માટે જન્નત, જે ગુનેગાર ઉમ્મત છે એમના માટે જહન્નમ। તો ઇબ્રાહિમ अलैहिस्सलामની ઉમ્મતના માટે બી એ લખાઈ ગયું, મૂસા अलैहिस्सलामની ઉમ્મતના માટે બી કલમને એ રીતે લખ્યું, હજરત ઈસા अलैहिस्सलामની ઉમ્મતના માટે બી એ રીતે લખાઈ ગયું। હવે ઓભળો આખર જમાનાના નબીની ઉમ્મતના માટે શું હુકમ છે। हुक्म रे उम्मत का सबू का एक रीत रे लखाया, बख्शे का नाम ना गुना को धराया। हजरत आदम शफीउल्लाह थी लई हजरत ईसा रूहुल्लाह सुधी दुनियाना अंदर तशरीफ लाववा कम बेस 1,23,999 अंबिया अलैहिस्सलाम नी उम्मत नो फैसलो एक ज जेवो लखવાનો। हजरत आदम अलैहिस्सलाम थी लई हजरत ईसा अलैहिस्सलाम सुधी જેટલા पैगंबर થયા 1,23,000 कम बेस 23,999 अंबिया अलैहिस्सलाम नो फैसलो एक ज जेवो लखવાનો કે અલ્લાહની ઇબાદત કરે, હક રાહ ઉપર હેડે એના માટે જન્નત, બાકી ગુનેગારો માટે જહન્નમ। આગળના નબીઓની ઉમ્મતના માટે અલ્લાહ તાલાએ આ ફેસલો લખાયો। આવા લોકોની કોઈ બક્ષિસ નથી। जो आया रे उम्मत खातिम नबी जी हो केरा, जाना तब कलम ने चाया लिखू पहले जैसा रे कोमा। आज ये उम्मत बैठी है दुनिया ना अंदर आ, ये आखर जमाना ने नबी नी उम्मत छे। हुजूरे पाक हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम नी उम्मत नो वारो आयो लखવાનો जाने कलम नो। तो હવે શું થાય છે જુઓ, જ્યારે નબી આખરુજ જમા સલ્લલ્લાહુ अलैहि वसल्लम ની ઉમ્મત નો ફેસલો લખવાની વાત આવી ત્યારે કલમે અલ્લાહ જલ્લે જલાલુના દરબારના અંદર અરજ કરી, ફરીથી અરજ કરવાનો વારો આવ્યો, અરે બારી તાલા
જે પ્રમાણે આગળની ઉમ્મતોનો ફેસલો લખ્યો છે એ પ્રમાણે લખી દઉં. હવે વાપરજો આ કલમને શું કીધું કે આગળની નબીઓની ઉમ્મતનો જે ફેસલો લખ્યો એ જ ફેસલો આખર જમાનાના નબીની ઉમ્મતનો ફેસલો લખું. આ કલમ એમ કે છે અલ્લાહ તાલાનો. હવે અલ્લાહનો હુકમ શું આવે છે? હુવારે હુકમ ઇલાહી કર કલમ તું અદબા કૈયા સો દોજકી ના લેકે જવાબા. तो कलम तो गुस्से के हुक्म रे चिराना पीछे रे रहिया इसे लिखने का बयाना 1000 बरस तो ये कचू बोला रे नोहा गुस्से का डर बहुत लाग्या मन मोहा बाज कलम ने पूछा रब कैसा रे लिखावा कलम इतना किया रज का चावा. શું કીધું? તો અલ્લાહ પાક શું કહે છે? અલ્લાહનો ગુસ્સો આવી ગયો. અલ્લાહ જલ્લે જલાલહુનો ગુસ્સો ગજબ વ્યક્ત કરી કલમનો ફરી ઠપકા સાથે અલ્લાહ તાલાએ ઠપકો આલ્યો કે એ કલમ જરા અદબ જાળવીને વાત કર. આખરી ઉમ્મતના માટે, આખર નબીની ઉમ્મતના માટે જરા અદબ જાળવ. એ કની ઉમ્મત છે? મારા મહેબૂબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મતના ગુનેગાર લોકો માટે દોજકી શબ્દનો કોઈ પણ ઉપયોગ કરીશ નહીં. સુબહાનલ્લાહ. અલ્લાહ તાલા શું કહે છે? મારા હબીબની ઉમ્મતના માટે કોઈ જગા ઉપર દોજકી છે એવો શબ્દ નહીં લખવાનો. અલ્લાહ જલ્લે જલાલહુના ગજબ અને જલાલના વજહથી કલમનો ઉભો ચીરો થયો. અલ્લાહના ડરથી આ કલમ ચિરાઈ જાય. કેટલા વર્ષો સુધી ચિરાઈ જાય? 1000 વર્ષો સુધી ચિરાઈ એક જગા પકડી લીધી. કલમ વચ્ચેથી ચિરાઈ ગઈ. કલમ 1000 વર્ષ માટે ખામોશ થઈ છે, બિલકુલ બોલવાનું બંધ. 1000 વર્ષની ખામોશીના બાદ કલમે હિંમત કરી, ડરતા ડરતા અલ્લાહની બારગાહના અંદર અરજ કરી, એ મારા પાલનહાર, એ મારા સર્જનહાર, શું લખું? એ અલ્લાહ તું ફરમાવ, તું કઈ લખું? लिखने कलम जे उम्मती होवे गुनेगारा उसको तो रब है रे बख्शनहारा. ત્યારે અલ્લાહ પાકનો આદેશ આલ્યો કે એ કલમ લક્ષ, જેવો ગુનેગાર છે તેઓને માફી હું પોતે આપીશ, તેમને હું માફ કરીશ. એ કલમ તું લખી દે કે જે ગુનેગાર છે એમને હું માફી આલું અને એમને હું બક્ષી દઉં. બાકી આગળની નબીઓની ઉમ્મતની માફક તું મત લશ કે દોજખમાં જાય. એ મારા મહેબૂબની ઉમ્મત છે. તો વિચાર કરો कि आ उम्मत ने अल्लाह ताला भी चितलो प्यार और मोहब्बत रखे. देखो अपने नबी जी की रे बड़ाई उम्मती गुनेगार को बख्शे रे सही, ये हमेश ना रहसे ऐसी दोज की नारा ऐसा है रब का है अस उम्मत को प्यारा. पर मुद्दत रे हमेश का जानो रे ना शेहा भी यू होवे बिन वे बख्शिश रे कहा. तो बाबा શું લખે છે કે મોમિનો આપણા નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની મોટાઈ શાન તો જુઓ કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઉમ્મત ઉપર અલ્લાહ પાક भी ઘણો મહેરબાન છે. गुनेगार उम्मती ने पण अल्लाह ताला बख्शी दे, माफी आपसे. नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम ની ઉમ્મતના ગુનેગાર લોકો કાયમના માટે દોજખમાં નહીં રહે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઉમ્મત કાયમના માટે દોજખના અંદર નહીં રહે. અલ્લાહ તાલા એમને માફી આપશે. અલ્લાહ પોતાના હબીબ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની ઉમ્મતથી બેહિસાબ મોહબ્બત કરે છે. दुरूद पाक पढ़ी लो. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद मुबारक वसल्लम सलातु वस्सलाम अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद व बारिक वसल्लिम. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन. अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. क़द जाअकुम मिनल्लाहि नूरुम व किताबुम मुबीन. सदक़ल्लाहुल मौलानाल अज़ीम. قال الله تبارك وتعالى في شان अजमत हबीबिल करीम इन्नल्लाह व मलाइकतहु युसल्लून अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमु तस्लीमा. अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद बारिक वसल्लम. सलातु व सलामुन अलैका या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम. खातिम नबी मोहम्मद रे नामा कियामत शफात केरा रे ठामा. फिर मशैख चिश्ती रहमतुल्लाह अलैह નૂરનામા કિતાબના અંદર 121 નંબરના બયાનના અંદર પીર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું
પેઢીનોમું લખ્યું છે. તો એની શરૂઆતના અંદર જે કિતાબના જે નકલ કરવા વાળા છે એને સિરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આગળનો એક ઇતિહાસ લખ્યો છે કે હજરત નૂહ અલૈહિસ્સલામ ને હજરત દાદા આદમ અલૈહિસ્સલામ, દાદા આદમ અલૈહિસ્સલામ થી લઈને નૂહ અલૈહિસ્સલામના વચનો ગાળો છે 2242 વર્ષનો ગાળો. નૂહ અલૈહિસ્સલામ થી ઇબ્રાહિમ અલૈહિસ્સલામનો જે ગાળો છે 1081 વર્ષનો ગાળો છે. હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ થી હજરત મૂસા અલૈહિસ્સલામનો જે સમયગાળો છે 545 વર્ષનો સમયગાળો છે. હજરત મૂસા અલૈહિસ્સલામ થી હજરત ઈસા અલૈહિસ્સલામનો જે ગાળો છે એ 1761 વર્ષનો ગાળો છે. અને હજરત ઈસા અલૈહિસ્સલામ થી નબી આખરું જમા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે સમયગાળો છે 571 વર્ષ છે. એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પેદાઈશ જે આપણે આજની તારીખમાં 2025 જે ઈસવીસન થી ગણીએ છીએ એ પ્રમાણે ઈસવીસન 571 એપ્રિલ મહિનાની 20 તારીખના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો વિલાદત થઈ છે. એ આ કિતાબના અંદર જેની નકલ કરેલી છે એની શરૂઆતના અંદર આ વસ્તુ લખેલી છે અને બીજી જગ્યા બી જોવા મળશે. તો 571 એપ્રિલ મહિનાની 20મી તારીખ સોમવારના દિવસે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હવાર સુબહ સાદિકના નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદત થઈ છે. તો દાદા આદમ થી એટલે હજરત આદમ અલૈહિસ્સલામ થી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે સજરો છે એ પીર મશક ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ બયાન નંબર 121 ના અંદર લખ્યો છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાવાનું એટલે એમના વાલિદનું નામ હજરત અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તાલા અન્હુ, દાદાનું નામ હજરત અબ્દુલ મુત્તલિબ છે. એમના આગળ અબ્દે મનાફ બિન કુસઈ બિન કિલાબ બિન મુર્રહ બિન કાબ બિન લુવઈ બિન ગાલિબ બિન ફિહર બિન માલિક બિન નઝર બિન કિનાના બિન ખુઝૈમા બિન મદરિકા બિન ઇલિયાસ બિન મઝર બિન નિઝાર બિન માદ બિન અદનાન બિન અદબીન બિન મુકવિન બિન નાહુર બિન યત્રહ બિન યસજુબ હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામ. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામ સુધી આટલી પીઢીઓ છે. હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામ બાદ હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ, હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ બાદ એમના વાલિદ સાહેબનું નામ છે હજરત આઝર બિન નાખુર બિન શાહરુખ બિન રાવ બિન ફાને બિન આમિર બિન શાઇખ બિન અરફસાદ અને બિન નૂહ અલૈહિસ્સલામ. નૂહ અલૈહિસ્સલામ થી આગળ હજરત માલિક બિન મનુસલક બિન ઉખનુક અને હજરત ઇદ્રીસ અલૈહિસ્સલામ. હજરત ઇદ્રીસ અલૈહિસ્સલામ બાદ હજરત બારિદ બિન મહલાઇલ બિન કિનાન બિન અનુશ હજરત સીસ અલૈહિસ્સલામ અને હજરત સીસ અલૈહિસ્સલામ થી હજરત આદમ અલૈહિસ્સલામ. એક બીજી કિતાબના અંદર હવાલા જોઈએ તો 82 પેઢીઓ છે. દાદા આદમ થી લઈ અને નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી 82 પેઢીઓ હજરત આદમ અલૈહિસ્સલામ થી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો. તો આ બયાનના અંદર પીર મશક ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ લખે છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મારી જે સજરો છે એના અંદર 6 અંબિયા ઇકરામ અલૈહિસ્સલામ એના અંદર છે. નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે સજરો છે હજરત આદમ અલૈહિસ્સલામ સુધી એમો 6 નબી એમો તશરીફ લાયા છે. તો પહેલા હજરત આદમ અલૈહિસ્સલામ, બીજા ઈયોના બેટા હજરત શીશ અલૈહિસ્સલામ, પછી હજરત ઇદ્રીસ અલૈહિસ્સલામ, પછી હજરત નૂહ અલૈહિસ્સલામ, હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ, હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામ અને ઇનવિયાના બાદ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. કારણ કે હજરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામના બેટા હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામની આલમથી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. હજરત ઇસાક અલૈહિસ્સલામની આલના અંદરથી હજરત યુસુફ અલૈહિસ્સલામ એના એટલે હજરત ઇસાક અલૈહિસ્સલામ પછી હજરત યુસુફ અલૈહિસ્સલામ એ બની ઇસરાઇલ થી છે. તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જે નસલના અંદર છે એ 6 અંબિયા ઇકરામ તશરીફ લાયા. तो यूं छेरे नबी सारी नस्ल पिछानो चोरी करना ही सके सही यूं मानो. तो बाबा लखो છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે નસલ છે એનો સજરો છે એ સજરાના અંદર 6 અંબિયા ઇકરામ અલૈહિસ્સલામ તશરીફ લાયા છે. આ રીતે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે છે એમનો સજરો છે, આપણે જેને કે પેઢીનો. હવે આગળ જે બાવે લખે છે કે જે વખત નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હજરત અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તાલા અન્હુના સલુબ મુથી પીઠ મુથી માં આમીના
ના શિકમના અંદર આયા તો એ વખતનો ભાવે બયાન લખ્યું છે कि रात हमल की बीबी ने ऐसी बशारत पाई, सो बीबी आमिना ने ना राखी छुपाई, पानी की मोजा लीली नजरों आई, वैसे माहे झाड़ की एक सूरत दिखाई कि जे रातना अंदर मां आमिना रदिल्लाहु ताला अन्हा ने हमल रह्यो ये पेट थी थयो तो ए रातना एमने खुशहाली एक खुशखबरी एमने देखोणी तो एमने तमाम लोगों आगे बयान करी थी, ये कोनाथी हंताड़ी नथी। तो પોણીનો જે છે મોજો આપણે દરિયાના મોજો જોયો હશે તો એનો લીલા કલરનો મોજો દેખાણો અને એના અંદરથી એક ઝાડ એમને નમૂદાર થયું, એ મોજાના અંદરથી એક ઝાડ બન્યું। એ ઝાડનું જે હતું એ બાવો આગળ લખે છે કે એટલું મોટું ઝાડ હતું કે એની ડાળીઓ આસમાન સુધી હતું, એની જે મૂળ છે એ નીચે તહતુ સરા સુધી હતું અને થડ બી એનું ઘણું મોટું હતું। આવું ઝાડ એને કોઈ દાડો જોયું નતું। તો એ ઝાડના અંદરથી એક ફળ આવે છે, એ ફળ સીધે સીધું માં આમિના રદિયલ્લાહુ તાલા અન્હાના મોઢાના અંદર એ ફળ સીધે સીધું પડે છે એવું એના મોઢાના અંદર અને એ એને ગળી જોઈએ છે। ઝાડ શું ફળ તુરત બીબી નજર રે કરતે પડ્યા, વે ફળ આવ બીબી કે મુખ માહે ગિર્યા। એમની નજરના અંદર એ ફળ દેખવાનું ફળ આવ્યું સીધું એના મોઢાના અંદર પડ્યું। वे मीठा फल था जैसा शहद रे कहिए, कस्तूरी जैसी उसे बासना रे लईए। એ ફળ જે હતું એ મધથી બી વધારે મીઠું હતું અને મુશ્ક કસ્તુરીથી બી વધારે એની સુગંધ હતી, એની ખુશ્બુ હારી હતી। રંગ था उजला उसका बर्फ रे के वो केरा, वे दरख्त रब ने ऐसा किया था अनेरा। અને એ જે ઝાડ હતું એ સફેદ હતું બરફ જેવું એકદમ, એવું અલ્લાહ તાલા એ ઝાડને બનાવ્યું હતું અને અલ્લાહ તાલા એ ઝાડને વાચા આલી, એ ઝાડ બોલવા મોડ્યું અને માં આમિના રદિયલ્લાહુ તાલા ને ખુશખબરી આલી। भी बोला आवाज बशारत बीबी सुनकर लीता कि बशारत बीबी तुझे रब्बे हमल है दीता। आज ये फल आयु तो ये एक हमलना रूपना अंदर હતું તો એ ઝાડ ને બશારત અલ્લાહ તાલા ઝાડનો વાચા આલી અને ઝાડ કીધું કે બેબી તમને અલ્લાહ તાલા એક ખુશખબરી જે આલી છે, જે હાલ તમે જે ફળ ગાધું છે એ નબી આખરું જમા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમારા શિકમના અંદર આયા છો, એ હવે તમારા શિકમના અંદર 9 મહિના રહી એના બાદ દુનિયાના અંદર તશરીફ લાવશે। तुझे खैरुल आलमीन हमल रही आजीना, तमाम दुनियाना खैरुल इमना माटे खैर बनीने आवे छे, शांति बनीने आवे छे, आफियत बनीने आवे छे, ए रे ए तुम्हारी आज तुम्हारा शिकमना अंदर तुम्हारा पेटना अंदर आया छे। जब जन्म होवेगा जैसा सूरज रोशना, सुनो नाम होनु का बीबी मोहम्मद धरना। पहला दिवसे अल्लाह ताला ए आ झाड़ थ्रू बशरत आली કે જાણે બી એમની પેદાઈશ થાય, એમનો જન્મ થાય તો એનું મોહમ્મદ રાખજો સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। यूं कहनार कहिया बीबी कान दर सुनना, અને ઝાડને બી કીધું કે બીબી આ બરાબર યાદ રાખજો અને ભૂલજો મત। રાતે બશરત પાવી બીવીએ સબાકુ સબુકુ બતાઈ, અક્ષર લોકો કો યો કીતી રે અગાઈ। રાતી બશરત ઓબળી હવારો મોટી તમામ લોકોને જે બી મળવા આવ્યા હતો, જે રિશ્તેદાર હતા બધાને એને સંભળાવ્યું। બી હર મહિને બીબી બશારત રે પાય। હવે 9 મહિના 9 અંબિયા ઇકરામ અલૈહિસ્સલામ આવે છે અને 9 મહિના આવી અને બીબી આમિના માં આમિના રદિયલ્લાહુ તાલા અન્હાના આવી અને મુબારકબાદી આલે છે અને એમને કહે છે કે તમારે જે પેટના અંદર મોટા થઈ રહ્યા છે એમની જે એમની ખસલતો, એમની હારી આદતો, એમની મહાનતા બયાન કરે છે। પહેલે મહિને આए आदम अलैहिस्सलाम किया बशरत केरा राते बीबी सुगलामा। पहला महीने हजरत आदम अलैहिस्सलाम आया અને રાતી આયા અને માં અમીના રદિયલ્લાહુ તાલા અન્હાથી વાત કરી કે જે નેક હે આલમમાં તમુ હમલ હે, કે દુનિયાના અંદર જે નેક છે એ તમારી હમલના અંદર છે, તમારા પેટના અંદર છે। નામ ધર્યો મોહમ્મદ એ તો આદમે કહ્યા, હજરત આદમ અલૈહિસ્સલામે કીધું કે એમનું નામ મોહમ્મદ રાખજો સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ। બીજા મહિને હજરત ઇદ્રીસ અલૈહિસ્સલામ આવે છે। भी दूजे महीने इद्रिस नबी आए हुए बशरत बीबी को राते ऐसी लाए कि नेक तकदीर का साहिब तमु हमल, हाराम हारी तकदीर ना मालिक तमारा हमल ना अंदर मोटा थी रहा छे। नाम दरियो मोहम्मद इता इद्रिस के एमने भी कीधुं कि इमनु नाम मोहम्मद राखજો सल्लल्लाहु अलैहि वसल्लम। तीसरा महीने हजरत नूह अलैहिस्सलाम आवे छे, इमने भी बशारत आली इनका साहिब यारी का ने फतेह हो केरा, वे हमल तमु को भी रहिया नेरा। એમને કીધું કે તમામ લોકોને યારી આલશે, તમામ જેટલા બી કમજોર હશે, લાચાર હશે, એમને મોહબ્બત એમનાથી મોહબ્બત કરશે અને એમને
હમદર્દી એમનાથી જતાવશે, એમનાથી યારી કરશે, એવા તમારા શિકમના અંદર મોટા થઈ રહ્યા છે. બીબી એમનું નામ બી તમે મોહમ્મદ રાખજો. चौथे महीने इब्राहिम नबी आए खलील रहमाना और रात को बीबी सु किया बशरत बयाना. चौथा महीने भी हजरत इब्राहिम खलीलुल्लाह अलैहि सलाम आवे છે અને કહે છે કે સાહિબ જમાલા ખૂબસૂરત કેરા વે હમલ તમુકુ બીબી રહ્યા રે નેરા, કે ખૂબસૂરતીના માલિક હસીનો જમીલ તમારી શિકમના અંદર મોટા થઈ રહ્યા છે. બીબી એમનું નામ તમે મોહમ્મદ રાખજો સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. 5वां महीने हजरत इस्माइल अलैहिस्सलाम आवे છે કે સાહિબ સલામત કા बहुत ખલકત કેરા વે હમલ બીબી તમુ રહ્યા રે નેરા. એમ કહે છે કે તમામ જેટલી બી હાલત છે એમના માટે સલામતી બળીને આવે છે. તો બીબી એમનું નામ બી તમે મોહમ્મદ રાખજો. બી 6ठे महीने मूसा कलीमुल्लाह आए वे रात को बीबी पास बशारत लाए. साहिब करम ने खूबी का રહ્યા हमल तमना है बशारत देते मोहम्मद नाम सु हमना. 6ठा महीने भी हजरत मूसा अलैहिस्सलाम આવે છે અને કહે છે કે કરમ જેને અલ્લાહ તાલાએ કરમોથી નવાજ્યા છે, रहमतुल आलमीन બનાવીને મોકલ્યા છે, અલ્લાહ તાલા એમના હર ચીજ અતા કરી છે, એવા તમારા પેટના અંદર મોટા થઈ રહ્યા છે. તો એમનું નામ મોહમ્મદ રાખજો. 7મા મહિને હજરત દાઉદ ખલીફતુલ્લાહ અલૈહિસ્સલામ આવે છે અને એ બી આઈન કહે છે કે એનું નામ મોહમ્મદ રાખજો. કે સાહિબ ખૂબી કે તમો હમલ હે રહી લે બી મકામ મહમૂદ જીનું કે સાહિબ કહી લે. જે કયામતના દિવસે અલ્લાહના અર્શના હોમે એક જગ્યા લાઈન મૂકવામાં આવશે, એના મકામે મહમૂદ કહેવામાં આવે છે. એના ઉપર ઉભા રહી નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ઉમ્મતીઓનો ફેસલો કરાવશે, ઉમ્મતીઓને સફાત કરાવશે, એના મકામે મહમૂદ કહે છે. તો દાઉદ અલૈહિસ્સલામ આવી અને માં આમિના રદિયલ્લાહુ તઆલા અન્હા કહે છે કે મકામે મહમૂદના માલિક તમારા પેટના અંદર મોટા થઈ રહ્યા છે, એમનું નામ મોહમ્મદ રાખજો સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. 8મા મહિને હજરત સુલેમાન અલૈહિસ્સલામ આવે છે. દાઉદ અલૈહિસ્સલામના બેટા હજરત સુલેમાન અલૈહિસ્સલામ આવે છે, જેમને અલ્લાહ તાલાએ તમામ દુનિયા પર બાદશાહત અતા કરી હતી. તો એ આવી અને બશારત આલે છે કે બીબી એમનું નામ મોહમ્મદ રાખજો. જે તમારી શિકમના અંદર મોટા થઈ રહ્યા છે એમનું નામ મોહમ્મદ રાખજો. અને એ હમલ તમુકુ બીબુ સૈયદ રહે આખિર જમાને કે ખાતિમ નબી જે કહે કે જે સૈયદ છે તમામ એને સૈયદ એટલે સરદાર આગેવાન. તો તમારા હમલના અંદર જે મોટા થઈ રહ્યા છે એ સૈયદ છે અને એ નબી આખરું જમા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. 9મા માસ ઈસા નબી રે આए. હજરત ઈસા રૂહુલ્લાહ અલૈહિ સલામ જે છે એ 9મા મહિને આવે છે અને એ બી બશારત આઈને આલીને કહે છે કે તમારા શિકમના અંદર જે મોટા થઈ રહ્યા છે એમનું નામ મોહમ્મદ રાખજો. સાહિબ ખૂબસૂરત કા હમલ તમુ હે રહ્યા. અલ્લાહ તાલાએ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવા ખૂબસૂરત દુનિયાના અંદર કોઈને પેદા નથી ફરમાયા. એટલે કહેવામાં આવે છે કે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાની તો શું, પણ એમનો સોયલો બી અલ્લાહ તાલાએ નથી બનાવ્યો. એમના જેવા ના પણ એમના જેવો એમનો સોયલો બી નથી. દુનિયાના અંદર તમામ લોકોનો સોયલો છે, પડછાયો છે, પણ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો પડછાયો નતો. તો અલ્લાહ તાલાએ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેવા ખૂબસૂરત કોઈને નથી બનાવ્યા. એટલે ખૂબસૂરત હસીનો જમીલ જે છે એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને બનાયા છે અને અલ્લાહ તાલાએ અને એ આવી અને હજરત ઈસા અલૈહિસ્સલામ માં આમિના રदियल्लाहु तआला નું बशारत आला છે. ऐसी बशारत ईसा ने आव कर दी थी, सो माँ से नोमे बीबी ने सुन कर ली थी. खादिम नबी है ऐसे रे पिछानो, सो अहमद मोहम्मद जीनू केरा रे जानो सल्लल्लाहु अलैहि वसल्लम. अर्श ઉપર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નું નામ અહમદ છે. દુનિયાના અંદર આપણે મોહમ્મદના નામથી આપણે એમને યાદ કરીએ છીએ. એટલે હવે લખ્યું છે કે અહમદ અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. तो बी सुल्तान अंबिया कहिए सिफतनामा है शफात के रोजे केरा रोजे कयामत ठामा. तो उम्मत दोनों की होकर रही है कलमा तो तैयब नित उठ कहिए. હવે એક વિચારવા જેવું છે હવે શફાત અને રોજે કયામતનો બાવા લખ્યું છે કે કયામતનો દાડો હશે, અલ્લાહ અરશે આઝમ ઉપર બિરાજમાન હશે. એક બાજુના અંદર તરાજુ લાજેલું હશે જેને મિઝાન કહેવામાં આવે છે. એક બાજુના અંદર મકામે મહમૂદ હશે, મકામે મહમૂદ પર નબી આખરું જમા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જલવા અફરોજ હશે. દુનિયાના અંદર તમામ જેટલા બી અંબિયા કરામ અલૈહિસ્સલામ આયા એમની ઉમ્મત નફસી નફસી કરતી હશે. હવે અલ્લાહ હોમે હશે અને તમામ લોકો શફાત માટે પોતપોતાના પૈગંબર પાસે જાય. તે કહે દે કે ભાઈ અમારા પાસે મત આવો, જો બીજે ચોક જો.
તો નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે અના લહા હું હાજર છું, તમે મારા પાસે આવો. તમામ અંબિયા કિરામની ઉમ્મતો ના પડે છે કે અમારા પાસે મત આવો, કારણ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે કે મારા પાસે આવો, અના લહા હું હાજર છું, તમે મારા પાસે આવો. તો અલ્લાહ હોમે હશે, તમામ અંબિયા કિરામ અલૈહિસ્સલામ હોમે હશી. એટલે કહેવામાં આવે છે કે કયામતના દાડે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જલવો અલ્લાહ તાલા કયામતના દાડે વતાડશે, પોતાના મહેબૂબનો જલવો વતાડશે. કે દુનિયાના અંદર હાલ આપણે જોયું 6155 વર્ષ જેવો થાય છે, 1477 વર્ષ આ 1439 વર્ષ આ થાય છે. કરીબન કહેવાનો મતલબ જોવા જાય તો 7500 જેવો વર્ષ થાય છે, બરાબર છે, 6500 ઉપર વર્ષ થાય છે. તો આખી દુનિયાના અંદર લોકો આયા, લોકો જતા રહ્યા, પણ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જલવો લોકોના જે સહાબા હતા એમને એ નસીબ થયું. બાકી જે તમારા મારા જેવા જે લોકો છે એઓના નસીબ નથી થયું, જે પહેલા આવી ગયા એઓનું નસીબ નથી થયું. તો અલ્લાહ તાલા પોતાના મહેબૂબનો જલવો એ કયામતના દાડે વતાડશે. એટલે બાવાઓએ લખે છે કે ખાતિમ અંબિયા नबी है ऐसे पिछानो, अहमद मोहम्मद नाम जिनु केरा रे जानो, भी सुल्तान अंबिया कहिए सिफत कामा, तमाम अंबियाओना सुल्तान है शफाअत केरा रोजे कयामत ठामा, उम्मत होने की होकर रही है. अपन कहते योनी हाचा मनथी उम्मत बनीन रो અને કલમા તો તૈયબ નીત ઉઠ કહીએ, વે જીભ શું કહેના મન સમજ ને લેના. જીભથી બી કહેવાનું છે, દિલથી ઇકરાર બી કરવાનો છે કે અલ્લાહ જૈસા ના હે કછું, યું ચંદ દીજે કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતના લાયક ન થ. જે કબૂલે હો બિના જીભ કલમા હે કહેતા, વે સહી હે મુનાફિક થોડી મુમનો में રહેતા. કે જે માણસ ખાલી જીભથી કહે છે પણ દિલથી યકીન નથી કરતો, દિલથી ઇકરાર નથી કરતો, એ મુનાફિક છે. तो मुनाफिक गुस्सा है नबी जी का जानो, तो मुसलमान होकर मन इतना रे आनो. तो मुनाफिक ऊपर नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम नाराज છે, તો હાચા દિલથી મુમિન બનો. પીર મશક ચિત્ર મતલબ આપણો નસીહત કરે છે. ફરીથી આગળ લખે છે બાઓ, ટૂંકના અંદર મુવારી આગળનું બયાન પૂરું કરું. બાઓ લખે છે કે અલગ અલગ કિતાબોના અંદર અલગ અલગ રિવાયતો છે, પણ 12 દિવસની જે 12 રબીઉલ અવ્વલની જે રિવાયત છે સાચી છે. એની દલીલ પીર મશક ચિશ્તી रहमतुल्लाह अलैह आले છે. तो કહે रबीउल अव्वल महीनाની પહેલી તારીખ बीबी आमिना ने कहिया सुनकर लहिए कि उस दिन खुशहाली बीबी को आई. बीबी ने खबर सबू को बताई कि पहली रबीउल अव्वल ना दाड़े मां आमिना रदियल्लाहु ताला अन्हा ने जे खुशी पैदा થઈ એ તમામ લોકોને યોને જાહેર કરી દી. બીજા દાડે દૂજે દિન બશારત પાણી કેરી आई. બીજા દિવસે પોણીની બશારત રીતે એમના आई. ત્રીજા દિવસે ફરિશ્તા આયા. ફરિશ્તા આવી અને તસ્બીહ બયાન કરી. ચોથા દાડે નેક ભક્તિ એટલે કહેવાનો મતલબ કે ખુશ નસીબી ની બશારત મળી. પાંચમા દાડે રંજ એટલે તકલીફ. હવે લેડીઝ લોકોને એને ખબર હોય કે છેલ્લો સમય હોય તો શું તકલીફો હોય છે. તો બાવો લખે છે કે જે છેલ્લા સમયના અંદર જે તકલીફો આવતી હોય એ બધી દૂર થઈ જાય. આખર દિવસોના અંદર જે લેડીઝ લોકોને તકલીફ આવતી હોય એ બધી તકલીફ દૂર થઈ જાય. કોઈ તકલીફ એમને નથી થતી. સુસ્તી અને આળસ બી દૂર થઈ જાય. કમજોરી બી મહેસૂસ થવું કે આવું કોઈ ના રહ્યું. એમને એકદમ કહેવાનો મતલબ ફૂર્તી આવી જાય બદનના અંદર. સાતમી રાતના અંદર ઇબ્રાહિમ નબી અલૈહિસ્સલામ આયા અને બશારત આલી અને કીધું કે बीबी बशारत बुजुर्ग नबी की तमन्ना, ये साहिब नूर का बीबी का अंदर सुनना. आइन बशारत आली કે बीबी તમારા શિકમના અંદર જે પેદા પડી રહ્યા છે, મોટા થઈ રહ્યા છે અને હવે એમનો સમય નજીક આવી રહ્યો છે દુનિયા આવવાનો, એ રહ્યા નૂરના માલિક છે. સાહિબ નૂર કા नूरना मालिक से. 8वीं रात को फरिश्ते रे आए, सो सोच रही तवाफ का बीबी घर का जाए. 8મી રાતના ફરિશ્તા આસમાન થી આયા અને માં આમિના રદિયલ્લાહુ તાલા અન્હાના ઘરનો તવાફ કર્યો. सो बीबी के घर को आप फेरे रे दीते, सो नूरी बीबी आप देख લીધી અને માં આમિના રદિયલ્લાહુ તાલા અન્હાએ ફરિશ્તાઓને પોતાની ઓખોથી જોયા કે ઘરનો તવાફ કરી રહ્યા, ઘરનો ચક્કર કાપી રહ્યા હતા. 9મી રાત को बुजुर्ग मुवारे नूरा, જે શિકમના અંદર નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જે નૂર મુબારક હતું એ આપણે કહીએ તો પ્રજ્વલિત થયું, નૂરાની થયું અને ખુશાલી પરંતુ રાત 10મી કરી અને 10મી રાતના અંદર આ પક્ષી છે ને એક કલરવ કરવા મળ્યો. આખી રાત પક્ષીઓ ખુશીઓ મનાવવા મળ્યો. તો
તો એમનો અવાજ ઓભળી અને લોકોને તાજુબ થયું કે આજ એવો શું દાડો છે કે પક્ષીઓ ખુશીઓ મનાવે છે. બોલી જનાવરોं की લોકો અજબ દેખાઈ, લોકો को खुशहाली बहुत नजरों आई. લોકોને નવાજ લાગી કે આજ એવું શું છે કે પક્ષીઓ આવી રીતના કલરાવ કરે છે, ખુશીઓ મનાવે છે. તો એઓના હાથી લોકોને બી ખુશાલી મહેસૂસ થઈ, લોકો બી ખુશી મનાવવા મળ્યા. देखो कैसा खालिक दोस्त अपना सवारा तो नीत उठ गई ये मन करे प्यारा. फिर मिशक चिश्ती रहमतुल्लाह अलैह લખે છે કે જુઓ અલ્લાહ તાલાએ પોતાના હબીબને ચેવી રીતના કેટલી મહાન બુજુર્ગી અતા કરી છે. તો રોજ ઉઠીને આપણે એમનો કલમો પઢવો જોઈએ. માસ રબીઉલ અવ્વલ की हुई 11મી રાત. 11મી રાતના અંદર કીધી નૂરિયોની ખુશી સુની એસી બાત આસમાનથી ફરિશ્તા આયા અને એમને બી ખુશીઓ મનાઈ. અલ્લાહ તાલાની હમ્દ એટલે તારીફ બયાન કરી અને અલ્લાહ તાલાની શુકર કરી, અલ્લાહ તાલાની સના બયાન કરી. ऐसी नूरियों की खुशी उस रात मन दी थी हुई 12મી रात नबी जन्म केरी. ये तारीख लिखी सो है बुजुरी अंदरी बाओ कह सके आ 12મી તારીખ જે છે એ નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની વિલાદતની રાત છે અને એ કિતાબોના અંદર લખેલી છે. इना प्रमाण अंदर मैं नकल करूँ छू. नबी के जन्म के बाद मक्के माह इख्तिलाफ मक्के की कुछ ठाम माहे ना એટલે નબી પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની જે વિલાદત છે મક્કાના અંદર થઈ છે એ વાતના અંદર કોઈ इख्तिलाफ નતો. तो 12 रातों का देखो कैसा बयान है लिखे सु दिक्कर में सही रे पिछाना કે 12 રાતોનું 12 દિવસનું જે બયાન લખેલું છે એ કિતાબોના અંદર તહકીક કરીને મોએ નકલ કરી છે. જો 12 તારીખ સુ ઓછા રે હોતા રે દન્ના તો लिखना ना करता અધકારે लिखते हो में ना કે 12 દિવસનું કોઈ વધઘટ હોત તો લખવા વાળા કાતિબ માણસોએ પોતાના તરફથી કોઈ વધઘટ ના કરી હોત. तो जाता है सुनता वहां ताही लिख कर रहता तो बयान तारीखात का वे न करता કે જે લખવા વાળા હતા એ ઓભળી લેતા ને ત્યોં તો બેસીને લખી લેતા, પોતાના તરફથી કોઈ વધારો ઘટાડો ના કરતા. पीछे सुना तो है कि 12મી તારીખ लिखाई है हकीकत ऐसी मैं लिखे छुपाई. तो मैं भी तहकीकात करी છે કે 12મી તારીખની બધી કિતાબોના અંદર આ વસ્તુ મળે છે એટલે હું એના અંદર તસદીક કરું છું. પણ અદ की तारीख कहीं सुनी रे ना हा કે इख्तिलाफ होवे उसके मां. कदी कोई जग्या पर તમને इख्तिलाफ જોવા મળે પણ મને કોઈ બીજી જગ્યા પર કોઈ કિતાબના અંદર ઓના બારામાં કોઈ इख्तिलाफ જોવા નતો મળ્યો એટલે હું આ તસદીક કરીને તમને લખીને આલું છું. તો સુનો રે મુરીદ. હવે બાવો આપણો નસીહત કરે છે. तो सुनो रे मुरीदो जे हो रे मेरे मैं तहकीक कर लिखता हूं बुझियो सवेरे. ए मारा मुरीदो તમે બરાબર ઓભળો, ધ્યાન રાખો. હું જે भी લખું છું તहकीक કર્યા વગર એક શબ્દ નથી લખતો. मैं कहीं जाको देखकर बयान हूं करता, मैं तहकीक किए बिन एक बोल नहीं लिखता. હું ઘણી જગ્યા પર કિતાબોમાં જોઈને તहकीकात કરું છું અને તहकीकात કર્યા બાદ જ હું એક શબ્દ લખું છું. તहकीकात કર્યા વગર હું મારા મનથી એક શબ્દ નથી લખતો. તો બયાન મેરા તમે સહી મન લાવો. મારા બયાનને તમે મોથે ઉપાડી લો, એના ઓખો ઉપર તમે રાખો. તમે ઇખ્તિલાફ કાજ મત મન રે ડગાવો. કોઈ ઇખ્તિલાફ તમને જોવા મળે, કોઈ રિવાજ આગી પાછી મળે તો એના હમે તમે મારા બયાનને, મારી કિતાબને હમે તમે ઇખ્તિલાફ કે મન આગુ પાછું ના કરતા. जानो दिन की हकीकत है इख्तिलाफ रीता पीछे सही जो जिने कीता ओने यो चंद कीता. બાવો લખે છે કે દિનની ઘણી રિવાયતોના અંદર આગી પછી તમને જોવા મળશે પણ જેને જે સમજવું આવ્યું એ રીતે લખ્યું છે. મને મારી રીતે જે લખ્યું છે પૂરી તહકીકાત કરીને જે લખ્યું છે, હું જે બી જે લખ્યું છે જવાબદારીથી લખ્યું આવે તો फिर मिशक चिश्ती रहमतुल्लाह अलैह કહે તો એક ચિંત હોકર બયાન એક ચંત લાવો. તો મારું બયાન જ્યારે તમે ઓભળો તો એકદમ ધ્યાનથી ઓભળો અને એને કબૂલ કરો. પીછે ઇખ્તિલાફ કાજ રખે દિલ રે ફિરાવો અને કોઈને ચોય ઓભળો તો મારી વાત નહીં કે ભાઈ આ હોય છે હોય આવું છે એમ કરીને મારી વાત ન તમે પછી પૂછતા એટલે પીછળનો હિંમત દેજો. હું બરાબર ખાતરી કરીને લખું છું. તો ઈમાન करार नहीं पकड़े तुम्हारा बोल नसीहत करा सुन लीजिए हमारा. ये हकीकत नसीहत सही कर सुननी पीछे हो एक चंता मन ए धरनी रे दुही. रब्बीउल अव्वल मास है, रब्बीउल अव्वल मास है, तारीख 12वीं रात रे, तारीख 12वीं रात जन्नत नबी जी का तब हुआ. सुनी सही ये बात रे, सुनी सही ये बात. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मुहम्मद व अला आलि सय्यिदिना मुहम्मद व बारिक व सल्लिम.
میرے حسین تمام یا حسین جن کو دھوکے سے کوفہ بلایا گیا، جن کو دھوکے سے کوفہ بلایا گیا، جس کو بیٹھے بٹھائے ستایا گیا، جن کو بیٹھے بٹھائے ستایا گیا، زربائی کو جس نے پلایا گیا، زربائی کو جس نے پلایا گیا، جس کے بچوں کو پیاسا رلایا گیا، جس کے بچوں کو پیاسا رلایا گیا، اس حسین ابن حیدر پہ لاکھوں سلام۔ میرے حسین تجھے سلام، میرے حسین تجھے سلام، السلام یا حسین، السلام یا حسین، جن کا جنت سے جوڑا منگایا گیا، جن کا جنت سے جوڑا منگایا گیا، جن کو دوش نبی پر بٹھایا گیا، جن کو دوش نبی پر بٹھایا گیا، جن کے گردن پہ خنجر چلایا گیا، جن کو تیروں سے چھلی کرایا گیا، اس حسین ابن حیدر پہ لاکھوں سلام۔ میرے حسین تجھے سلام، میرے حسین تجھے سلام، السلام یا حسین، السلام یا حسین، جس نے حق کربلا میں ادا کر دیا، جس نے حق کربلا میں ادا کر دیا، اپنے نانا کا وعدہ وفا کر دیا، اپنے نانا کا وعدہ وفا کر دیا، سب کچھ امت کے خاطر فدا کر دیا، سب کچھ امت کے خاطر فدا کر دیا، گر کا گر سب سپرد خدا کر دیا، گر کا گر سب سپرد خدا کر دیا، اس حسین ابن حیدر پہ لاکھوں سلام۔ میرے حسین تجھے سلام، میرے حسین تجھے سلام، السلام یا حسین، السلام یا حسین۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ اللہم صلی علی سیدنا مولانا محمد وعلی آل سیدنا مولانا محمد وبارک وسلم، صلاۃ والسلام علیک یا رسول اللہ صلی اللہ تعالی علیہ وسلم۔ اللہم ربنا آتنا فی الدنیا حسنۃ وفی الآخرۃ حسنۃ وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الحشر وقنا عذاب الصراط وقنا عذاب الدارین۔ ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين۔ یا الہ العالمین، اے پاک پروردگار عالم، اے میرے معبود، ہم جیسے گنہگاروں کی دعا اللہ تو اپنی بارگاہ میں قبول فرما۔ یا رب العالمین، اس آج کے دن کے اندر، رات کے اندر جو مجلس پڑھا گئی، مشائخ وانی پڑھا گیا، پیر مشائخ چشتی رحمۃ اللہ علیہ بابا کا بیان پڑھا گیا،
नूरनामा किताब पढ़ाई गई, माह रब्बियुल अव्वल महीना की फजीलत पढ़ी गई, हमारे आकाई नामदार हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के मुबारक नाम की फजीलत पढ़ा गया। या अल्लाह तू अपनी बारगाह में कबूल फरमा। या रब्बुल आलमीन, सबसे पहले उसका सवाब हमारा आकाई नामदार दो जहां के ताजदार मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम की बारगाह रिसालत में पेश फरमा। या रब्बुल आलमीन, इसका सवाब हुजूर पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम का वसीला पेश करता हूँ। या अल्लाह, 1,24,000 कम बेस अंबिया किराम अलैहिस्सलाम की बारगाह में पेश फरमा। खुलफाए राशिदीन रज़ियल्लाहु ताला अन्हु की बारगाह में पेश फरमा। या अल्लाह, इस मजलिस का सवाब शहदाए करबला हजरत इमाम हसन और हुसैन रज़ियल्लाहु ताला अन्हु की बारगाह में पेश फरमा। तमाम शहदाए करबला की बारगाह में पेश फरमा। हजरत सैयदा फातिमातुज ज़हरा रज़ियल्लाहु ताला अन्हा की बारगाह में पेश फरमा। या अल्लाह, तमाम उम्मेहात मोमिनीन रज़ियल्लाहु ताला अन्हा की बारगाह में पेश फरमा। या रब्बुल आलमीन, इसका सवाब हमारे रहबर दीन सैयद पीर मशाइख चिश्ती रहमतुल्लाह अलैह की बारगाह में पेश फरमा। या रब्बुल आलमीन, इस मजलिस का सवाब दुनिया के अंदर जितने भी वली अल्लाह बुजुर्गान दीन, जो अल्लाह पीरो मुर्शिद जो भी हो गए, उन तमाम की रूह मुबारक को इस मजलिस का सवाब अता फरमा। या रब्बुल आलमीन, पाक परवरदिगार आलम, हुजूर पाक सल्लल्लाहु ताला अलैहि वसल्लम का वसीला पेश करता हूँ, इस मजलिस का सवाब हमारे जमात के अंदर जितने भी वल मोमिनीन वल मोमिनात वल मुस्लिमीन वल मुस्लिमात, नबी की तमाम उम्मत की रूह को या अल्लाह इसका सवाब अता फरमा। या रब्बुल आलमीन, हमारे जितने भी मोमिन मुसलमान भाई हैं, तमाम को अल्लाह बेहिसाब तो रोजी अता फरमा। या रब्बुल आलमीन, इस माह रब्बियुल अव्वल महीना का जरिए से, माह मुबारक महीने की बरकत से, या रब्बुल आलमीन, इस गांव के अंदर अमन और सुकून अता फरमा। तमाम की बीमारी को शिफा अता फरमा। जिसको औलाद नहीं है उनको अल्लाह पाक तो औलाद अता फरमा। या अल्लाह, जिसको औलाद दिया है उनको अल्लाह पाक तो नेक तौफीक और दीन इस्लाम पर चलने की नेक हिदायत अता फरमा। या रब्बुल आलमीन, हमारे जितने भी पीर मशाइख चिश्ती रहमतुल्लाह बाबा के जितने भी मुरीद है, बाबा ने अपने मुरीदों को मोमिन करके बुलाया है। इस तमाम बाबा के तमाम मोमिनों को या अल्लाह पीर मशाइख चिश्ती रहमतुल्लाह बाबा का बयान पढ़ने की और समझने की या अल्लाह तौफीक अता फरमा। इन्नल्लाहु मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि वसल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक वसल्लिम। सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ना ना 141 અને 39